શ્રી રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ઓધોબાગ 2 માધા પર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠ્યું। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિને સમગ્ર ભારતના ઉત્સવોનો માહોલ સર્જાયો હતો અને તે અંતર્ગત માધાપર જૂનાવાસના ઓધોબાગ 2માં આ દિવસની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। ઓધોબાગ 2 વિસ્તારમાં સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। આ વિસ્તારની શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તજનો દ્વારા સંગીતના સાદ અને સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રામધૂનની સાથે સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તે દીપોત્સવ માટેની તૈયારીના ભાગરૂપે ઓધોબાગની મહિલાઓ દ્વારા રામ મંદિર, શિવજી અને શ્રી રામની પ્રતિમાવાળી સુંદર રંગોળી બનાવવામાં આવી હતી અને જેની શોભામાં વધારો કરતા હજારોની સંખ્યામાં ઘીના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેથી સમગ્ર વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। દીપોત્સવ દરમિયાન ભગવાન શ્રી રામની સંગીતમય મહાઆરતી મુનાજાની ગ્રુપના સંગાથે કરવામાં આવી, જેને સાથે રાસ ગરબા પણ જોડાયા હતા અને મહાઆરતી બાદ વિસ્તારના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી સબરીનું નાટક ભજવ્યું હતું। તે દરમિયાન યુવાનો દ્વારા આકાશમાં આતિશબાજી કરવામાં આવી હતી। દિવસભરના સમગ્ર કાર્યક્રમના વિસ્તારોમાં વડીલો, ભાઈઓ, મહિલાઓ, યુવાનો, બાળકો ખૂબ જ રંગેચંગે જોડાયા હતા। આ સમગ્ર આયોજનમાં સોસાયટીના કારોબારી સમિતિ, યુવા ગ્રુપ, મહિલા મંડળ, મંદિરના પૂજારી વગેરે જહેમત ઉઠાવી અને દાતાઓ દ્વારા સંપૂર્ણ સહયોગ પાઠવ્યો હતો।